वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो सर्वपावपणासनो मङ्गलानां च सव्येति मङ्गलानां च सव्येति पडमं वै मङ्गलम् परमं भावै मङ्गलम् चत्तारि मङ्गलम् चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् पर्यन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् सीता मङ्गलम् साहु मङ्गलम् साहु मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् केवली मन्नतो धम्मो मङ्गलम् चत्तारि लघुत्तमा चत्तारि लघुत्तमा हरिहन्ता लघुत्तमा पर्यन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा सीता लघुत्तमा साहु लघुत्तमा साहु लघुत्तमा केवली पन्नतो धम्मो लघुत्तमो केवली मन्नतो धम्मो लघुत्तमो चत्तारि शरणं पवज्जामि चत्तारि शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि केवली मन्नतं धम्मं शरणं पवज्जामि કલિકાળ સરોનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે શ્રાવકની દિનચર્યા જોઈ રહ્યા છીએ. એમાં દેરાસર જવાની વિધિ આપણે હવે જોવાની છે. જોયું કે ઘરમાં રહેલા પરમાત્મા જે છે એમની યથાશક્તિ ભક્તિ કરી લખ્યું ત્યાં કને પુષ્પ વગેરે દ્વારા, ફળ નૈવેદ્ય દ્વારા અને સ્તુતિ સ્તવન વગેરે કરવા દ્વારા ઘર દેરાસરમાં રહેલા પરમાત્માની ભક્તિ કરી અને પછી યથાશક્તિ લખ્યું છે યથાશક્તિ પ્રત્યાખ્યાનમ કૃત્વા દેવગૃહમ વ્રજેત. એટલે કે ઘરના દેરાસરમાં પરમાત્માની સામે આપણે જે દિવસે નોકારથી વગેરે જે કંઈ પચકાણ કરવાનું છે એનું પચકાણનું ઉચ્ચારણ કરીને અથવા આ પચકાણ મેં કર્યું છે જાતે આવડતો તો લઈ શકાય, બાકી આ પચકાણ મેં કર્યું છે એવું પચકાણ યથાશક્તિ પચકાણ કરીએ. એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણે રોજ નોકારથી કરતા હોઈએ પણ પહેલાં કહ્યું તેમ પર્વ તિથિને સામે રાખીને 10 પર્વ તિથિઓને સામે રાખીને એ દિવસે પોરસી વગેરે કરાય અથવા નૌકારસીમાં હું આટલા દ્રવ્ય વાપરીશ, 3 ટાઈમથી વધારે નહીં વાપરું, આવું કંઈક વિશેષ પ્રકારે અભિગ્રહ કરીને એ દિવસે વિશેષ પચકાણ કરવાનું. એટલે આપણે જે તપ ચિંતામણી જે કરીએ તપ ચિંતામણી કાવશે સવારમાં એ કાવશે એટલા માટે છે કે રોજે રોજ મનને તપ માટે વિશેષ પ્રકારના આરાધના માટે તૈયાર કરવાનું છે. ખબર છે આપણને કે પરમાત્માએ ભલે 6 મહિનાનો ઉપવાસ કર્યા, હું આટલા શક્તિ નથી પરિણામથી, શક્તિ નથી પરિણામ નથી, આપણે 28 પણ કરી હોય, માસકમણ પણ કર્યું હોય, સિદ્ધિ તપ વગેરે કર્યો હોય, પણ અત્યારે તો શું ભાવના છે આપણી નૌકારથી સિવાયની બીજી કોઈ ભાવના નથી. પણ કદાચ પર્વતિથિના દિવસે વિશેષ પ્રકારે ઉત્સાહ લાવવા માટે પરમાત્માએ 6 મહિનાનો ઉપવાસ કર્યા, મારી એ શક્તિને પરિણામ નથી અત્યારે, પણ મેં સિદ્ધિ તપને 28 ને માસકમણ તો કર્યું છે, તો ભલે મારી શક્તિ તો છે પરિણામ અત્યારે હાલમાં નથી. કમસે કમ એ માસ્કમને સામે રાખીને, એ ઉપધાન તપની આરાધનાને સામે રાખીને, એ 28ને સામે રાખીને આજે પર્વ તિથિ છે એટલા માટે હવે હોળી ચાલી રહી છે અત્યારે, અને આજે 14નો દિવસ છે, ભલે મારે નૌકારસી કરવાની પણ આજે એટલું તો નક્કી કરું કે વિશેષ અભિગ્રહ સાથેની નૌકારસી કરીશ. બોલો આમાં વાંધો આવે કોઈને? અભિગ્રહ સાથેની નૌકારસી, ધારણા અભિગ્રહ પણ સાથે સાથે લઈ લેવાનું કે સવારે 5 દ્રવ્યથી નૌકારસી કરીશ, બપોરે 7 દ્રવ્યથી અને સાંજે 5 દ્રવ્યથી, પણ આજે નૌકારસી કરીશ પણ આટલું 3 ટાઈમથી વધારે નહીં વાપરું.
બોલો આવું કરી શકાય કે ન કરી શકાય? 100% તમારે નોકરી જ કરવાની, આગળ વધારે કરવાનું નથી, પોરસી પણ નથી કરવાની, કારણ કે તમારી ઓફિસ એવી છે તમે પોરસી પણ કરી શકતા નથી, કારણ કે નાસ્તો કરીને તમારે ઓફિસ જવાનું છે. તો આટલું તો કરી શકાય કે નહીં? પર્વતિથિને સામે બસ કંઈક રાખવાનું છે. પર્વતિથિને સામે રાખીને કંઈક વિશેષ આરાધના કરવાની છે. ધાણા અભિગ્રહનું પચકા લઈ લેવાનું કે આજથી સવારે નોકરસીમાં 7 થી વધારે દ્રવ્ય નહીં, બપોરે વધારે 10, જેમને જે કંઈ ભાવના હોય, પણ આટલાથી વધારે તો નહીં જ વાપરું બસે. અને બેઠા ભાણામાં બેઠા ઉપર જે કંઈ હશે પછી ઊભા થઈને કશું પણ નહીં વાપરું. 3 ટાઈમથી વધારે નહીં વાપરું. આ અભિગ્રહ લઈ શકો તમે આરામથી. હે રોજે રોજની વાત છે ને. પર્વતિથિએ વિશેષ કરવાનું, રોજે રોજ કરો તો વધારે સારું. રોજે રોજ અલગ આપણે કીધું છે મુમુક્ષુએ અભિગ્રહ વગર એક ક્ષણ માટે રહેવાય નહીં. અમે હમણાં પંચ વસ્તુ વાંચીએ છીએ એમાં પણ આ વાત આવે છે કે સાધુ ભગવંતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના 4 પ્રકારના અભિગ્રહ રોજ રોજ ધારણ કરવા જોઈએ. તમારે શ્રાવકને પણ કરવા જોઈએ, પણ અમારે સાધુ માટે સ્પેશિયલ લખ્યું છે કે દ્રવ્યથી અભિગ્રહ જે છે આટલા દ્રવ્યથી વધારે ભિક્ષા નહીં વાપરું. પછી ક્ષેત્રથી લખ્યું આટલા ઘરથી વધારે ભિક્ષા વરો માટે નહીં જવું. પછી દ્રવ્યથી બીજા પણ આવે કે આટલા દ્રવ્યોથી આટલા ઘરોથી વધારે નહીં જવું, આટલા કોળેથી વધારે નહીં વાપરું, આટલા દ્રવ્યથી વધારે નહીં વાપરું. ક્ષેત્રથી આખું બતાવ્યું છે આખી કે એમાં અલગ અલગ પ્રકારની ગુજરી ચર્યા બતાવી છે કે સીધી લાઈનમાં જઈને પાછો આવી જઈશ, આમ એક એક ઘરે વોરીશ, અલગ અલગ ગોમૂત્રિકા વગેરે શબ્દો વાપરે. 8 ગુજરીની આખી પદ્ધતિ બતાવી છે કે આ ક્ષેત્રથી બતાવી છે. કાળથી કે હું જે છે બધા વોરવા જાય એની પહેલાં વોરવા જતો રહીશ, અને વોરવા બધા લોકો વોરવા નીકળી ગયા છે ભિક્ષાચરો બધા, એના પછી હું વોરવા જઈશ. આવા બધા કાળથી ભીકર બતાવે છે. પણ ત્યાં લખ્યું છે અમારા માટે ગુજરી વોરવાનો સમય કયો છે? ભૂખ લાગી એટલે વોરવા જતો એવું નથી. અમારા માટે સંપત્તે ભિક્ષ કાલમ એવો શબ્દ લખ્યો છે ત્યાં આગળ કે સંપ્રાપ્ત ભિક્ષાકાલ થાય ત્યારે વોરવા માટે જવાનું. તો એનો બીજો મતલબ અમારા તરફથી શું લેવાનું છે કે અમે સૂત્રપુરુષી સવારે 3 કલાક વગેરે ગોખ્યું હોય અને અર્થપુરુષીમાં કોઈ પાઠ વગેરે અર્થનું ચિંતન વગેરે અર્થનો પાઠ લીધો હોય તો 6 કલાક અભ્યાસ કર્યા પછી અમે વાપરવાના અધિકારી બની છીએ. હા, એટલે અમારા માટે સંપ્રાપ્ત ભિક્ષાકાલ ક્યારે કહેવાય કે સવારે સૂત્રપુરુષી અર્થપુરુષી વગેરે આરાધના સાધના કરી હોય પછી જ અમે ખાવાના અધિકારી બની છે. બાકી એમને ખાવાના અધિકારી બની શકતા નથી, વાપરવાના અધિકારી બની શકતા નથી. તમારા માટે બીજી રીતે સંપ્રાપ્ત ભિક્ષાકાલે શું કીધું કે ગૃહસ્થના ઘરમાં ધુમાડો બંધ થઈ જાય અને પછી ધુમાડો જ્યારે ચાલતો હોય ને ત્યારે જ રસોઈ ચાલુ છે ત્યારે, પણ ધુમાડો બંધ થઈ જાય અને પછી વોરવા માટે જ્યારે ગૃહસ્થને જમવાનો સમય હોય ત્યારે વોરવા માટે જવાનું છે. એના કારણે છે કે એક ચમચા પણ બગડેલા હોય, હાથ પણ બગડેલા હોય, એટલે અમને કંઈ વાંધો ના આવે. જો વહેલા જતા રહીએ તો રસોઈ તૈયાર ન હોય તો ગૃહસ્થને પણ થાય કે મહાત્માનો લાભ ન મળ્યો, અને અમારે વધારે ઘર ફરવા પડે એના કારણે સ્વાધ્યાય એની થાય, અમને પણ થાય કે આટલા ઘર ફરવા છતાં પણ મળતું નથી, એટલે અમને પણ થોડો અરુચિનો અભાવ થઈ જાય. એટલા માટે કીધું કે ગૃહસ્થનો જમવાનો સમય જે છે ત્યારે વોરવા માટે જવાનું છે. કોઈ ગામમાં 11 વાગે રસોઈ બની જતી હોય તો 11 વાગે વરવા જવાનું, કોઈ ગામમાં 1 વાગે રસોઈ બનતી હોય તો 1 વાગે વરવા જવાનું, પણ 12 વાગે જવું, 12:30 જવું, 11 વાગે જવું અમારા માટે કોઈ નિયમ નથી. નિયમ એટલો જ બસ ગૃહસ્થના ઘરે રસોઈ જ્યારે બની ગયેલી હોય, ધુમાડો બંધ થઈ જાય પછી વોરવા માટે જવાનું. એટલે અત્યારે તો ધુમાડા દેખાતા નથી હોતા, પણ એટલે અમે શું કરીએ છીએ કોઈ પણ નવા ગામમાં જઈએ ને એટલે કોઈ સાહેબ કે વોરવા બધા જણ પૂછે, લગભગ બધા ઘરે કયા ટાઈમે રસોઈ બની જાય છે. કોઈ એમ કે સાહેબ અમારા ગામમાં 11:30 બની જાય છે, બધાના ધંધા એવા છે અથવા જોબ એવી છે તો 11:30 વોરો છે. કોઈ સાહેબ 12:30 પહેલાં અમારે બનતું જ નથી તો 12:30 વોરવા જવાનું. કોઈ સાહેબ 1 વાગે શિયાળાનો સમય હોય ગામડામાં હોય 1 વાગે પેલા રસોઈ જ ના બને તો 1 વાગે વોરવા જવાનું, કે 12:30 પાત્ર લઈને જતું રહેવાનું નથી. હે કોઈ બોલાવા બધા આવ્યું ફરજિયાત નથી હોતું. અરે નાના ગામમાં હજુ બધા રિવાજો છે, સિટીમાં એટલા બધા રિવાજો રહ્યા નથી. બધા ખાલી માર સાહેબને વ્યાખ્યાન પૂરતા લોકો કહી દે સાહેબ લાભ આપજો, પણ તમારે કમસે કમ છે ને એવું તો કહેવું પડે કે સાહેબ લાભ આપજો, પણ કઈ જગ્યાએ? આકાશમાં. તમારે કમસે એડ્રેસ આપવું પડે કે સાહેબ આ બિલ્ડિંગમાં આ નંબર ઉપર. તો અમને 4-5 વાર કહો ને તો અમને નંબર અને બિલ્ડિંગ યાદ રહી જાય, પણ તમે એકવાર ખાલી કહી દો તો એકવાર યાદ ન રહે. તમને એમ થાય કે ગુરુ ભગવાને કીધા પછી પણ લાભ મળતો નથી, તો 4-5 વાર યાદ કરવું પડે કે સાહેબ આ બિલ્ડિંગમાં આ નંબર ઉપર ઉકાળેલું પાણી હોય છે અને રાત્રે 24 વાર પણ અમારે વહેલા થઈ જતા હોય છે, સાંજે પણ ગુજરી થઈ જશે. આવું તમે અમને કહી જાઓ ને તો કદાચ બની શકે. અમારે કોઈ સાંજે મહાત્મા વાપરો હાલમાં નથી અત્યારે, એની વાત નથી. તમારી વાત છે, તમારે કહેવાની વાત છે. તમારે લાભ લેવો છે, લખેલું હોય બરાબર છે, પણ મહાત્મા કી સાહેબ ને સવારે વોરવા જવાળા મહાત્મા અલગ હોય, બપોરે વોરવા જવા અલગ હોય, સાંજે વોરવા અલગ હોય. અને બીજું બની શકે કે લગભગ મહાત્મા એકાશા કરતા હોય
પણ કદાચ કોઈ મહેમાન મહાત્મા કોઈ ચલો આપણે ત્યાંથી કામાગલીથી કે કોઈ જગ્યાએથી કોઈ મહાત્મા અહીંયા આવી ગયા મહેમાન તરીકે, એમને સાંજે જ વાપરવાનું છે. તો હવે અમે તો વાપરતા નહીં, પણ અમને સાંજે ઘર ખબર ના હોય, પણ આવું કોઈ તમે 10 જણા કહી ગયા હોય કે સાહેબ અમારા ઘરે સાંજે ઉછરી જાય, તો અમારે રોજ વાપરવાનું હોય એટલે ખબર ના હોય, પણ આવું ધ્યાનમાં હોય ને તો એ મહાત્માની અમે સાંજે પણ ભક્તિ કરી શકીએ. એટલા માટે આવા અમને ખબર તો હોવી જોઈએ. ભલે વોરવા ન જવાનું હોય છતાં પણ અમને સાંજે કયા ઘરે ગુચરી થાય છે એ અમને ખબર તો હોવી જોઈએ, ભલે અમારે વાપરવાનું છતાં પણ. તમારી ફરજ એ છે કે તમારા તરફથી કે તમારે ગુરુ ભગવાનને કહી દેવું જોઈએ કે સાહેબ અમારા ઘરે ઉકાળેલું પાણી હોય છે, રાત્રે સાંજે વહેલું બની જાય છે એટલે ચોક્કસ લાભ આપજો. અથવા અમારા મોટા પરિવારવાળા છીએ એટલે બધી આઈટમ મળશે. કારણ કે અત્યારે શું થઈ ગયું, 2 જણા હોય એટલે ટિફિન ભાગશાળી ટિફિન લઈને જતા રહે, હવે વધુ કેટલું હોય શું વાળું અમારે. એટલે હકીકતમાં છે ને પહેલાં હમણાં આપણે ચોમાસાના ગુણો આવે ને આપણે પોઝિશનના વ્યાખ્યાનમાં ચોમાસાના ગુણો બતાવ્યા ને કે જે ઘરોમાં પરિવાર વ્યવસ્થિત હોય ને એવા ઘરો હોય ને તો અમારે ચોમાસું કરવાની વાત છે. એક જ દોકલ હોતો ને હોતી રહેતા હોય ખાલી તો પછી એવા ઘરોમાં કોણ કે રીતે વરવા જઈએ બોલો. 2 જણા હોય, શાક આટલું બનાવ્યું હોય અને ભાગ્યશાળી ભાઈ તો ટિફિન જતા રહ્યો હોય, શ્રાવિકા એકલા વાપરવાવાળા હોય, બચ્યું કેટલું હોય એમાંથી કેટલું વરો અમારે. એટલે ફૂલ ફેમિલી જ્યાં રહેતું હોય ને એવા ઘરે વરવા જવાની વાત છે અમારે. હે 100% ગોતવા ભવિષ્યમાં હાલત આવવાની છે. અત્યારે અમને એવી દેખાયું કે ભવિષ્યમાં 10 વર્ષ પછી છે ને અમારે મોટા ભાગે રસોડાનું વરણ થશે. એનું સમજાવું તમને ત્યાં નોકરસી અમારે એવું થશે એનું બતાવું કારણ બતાવું તમને કે અત્યારે તો છે ને તમારી ઉંમરના બધા ઘરમાં હાજર છે, તમારી શ્રાવિકા વગેરે, પણ ભવિષ્યના 10 વર્ષ પછી બધા ઘરના બધા જોબ કરતા હશે. છોકરાઓ ભણવા ગયા હશે, નાના છોકરાઓ ભણવા, મોટા છોકરાઓ કોલેજમાં જોબમાં અને પતિ પત્ની બંને જોબ કરતા હશે. એટલે બપોરના ટાઈમે તો એવી હાલત થશે કે લગભગ મોટા ભાગના ઘરો બંધ રહેવાનું. અત્યારે આવી હાલત ધીમે ધીમે શરૂ થઈ રહી છે, પણ ભવિષ્યના 10 વર્ષ પછી આવી હાલત થવાની છે કે અમારે ખરેખર ગોચરી લગભગ બંધ થવાની આરે થઈ શકાય કહી શકાય. કારણ કે બધા જોબ કરવાના અને બધા સાસુ સાથે અલગ થઈ જવાના, બધા જે આવી રહેશે, બધા બનાવો બની રહ્યા છે એ પ્રમાણે જોવા જઈએ ને તો આ દેખાઈ રહ્યું છે કે ભવિષ્યમાં 10 વર્ષ પછી લગભગ મોટા ભાગની ગોચરી અમારે રસોડામાંથી વોરી પડશે. આવું દેખાઈ રહ્યું છે. અત્યારે રવિવારના તો બધું શરૂ થઈ ગયું છે કે રવિવારના ચોમાસામાં તો વાંધો નથી આવતો, પણ ચાલુ દિવસોમાં બાકીના 8 મહિનામાં રવિવારના ગોચરી વોરવા જઈએ ત્યારે ખૂબ ઘરો ફરવું પડે અને પછી ગોચરી મળતી હોય છે. કારણ કે રવિવારે લગભગ કોઈને પ્રોગ્રામ હોય, ઘરે જમવાનું હોય, રોજ ટીપીમાં જમતા હોય એટલે તમારે ઘરે જમવાનું થાય 12, 1 વાગે, 1:30 વાગે રસોઈ લગભગ તમે બનાવે. આવું બને લગભગ રવિવારે એટલે 12 વાગે વોરવા જઈએ ત્યારે કશું જ ન મળે. આવી હાલત રવિવારના દિવસોમાં અત્યારે શરૂ થઈ ગઈ છે. સારા સારા ઘરોમાં અને એકદમ ભાવુક ઘરોમાં અને એકદમ જ્યાં ખૂબ જેનો રહેતા હોય એવા ઘરોમાં પણ અત્યારે હાલત શરૂ થઈ ગઈ છે. હા તમે જો ને અહીંના અનુભવ. કાલે જ મહાત્માને પૂછ્યું, કાલે જ મહાત્માએ કીધું કે હમણાં પરમ દિવસે ઘરે વરવા ગયો, 18 વર્ષથી છોકરી ઘરમાં બેઠેલી હતી, મારી સાહેબ મમ્મી નથી. આવું બન્યું હમણાં જ મેં કાલે જ વાત થી મારે ફોરેન એટલે કહેવાનો મતલબ એટલે મને પછી કાલે મેં મહાત્માને માટીમાં વાત કરી મજાક કીધું મેં તું છે ને હવે અમુક પ્રકારના વ્યાખ્યાનો છે ને મેં તું પર્યુષણમાં કરવા પડશે. કારણ કે અત્યારે તો તમે જે બધા બેઠા છો ને એ બધા ભાવુક છે અને સમજદારી વાળા છે બધા, પણ જે લોકો નથી કરતા એ લોકોને કઈ રીતે સમજાવું. એટલે મેં તું પર્યુષણના વ્યાખ્યાનો છે ને આ બધા મુદ્દા ચર્ચવા પડશે આપણે. કારણ કે પર્યુષણમાં અને આમાં મેં તો એકમના દિવસે જ આ બધા મુદ્દા ચર્ચવા જોઈએ કે એકમના દિવસે ફૂલ પબ્લિક હાજર હોય. જન્મ વાંચન પહેલા 1 કલાક આવું પ્રવચન આપી દીધું હોય ને તો લોકોને 1 મહિના 1 વર્ષનો ડોઝ મળી જાય આપવાનું. એટલે આવું વિચાર થઈ જાય. એટલે ઘણી વાર ભાવના થાય કે ભાદરવા સુદ એકમના જે પબ્લિક આવે છે ને એકદમ નવા ચહેરા બધા હોય. એ વ્યક્તિ ખરેખર પ્રવચન આપવું મને લાગે કે એ વખતે જન્મ વાંચન છે ને ચડાવવા ગૌણ કરીને હવે એવું કરવું પડે એવું લાગે છે. કારણ કે એકમ સિવાય કોઈ આવતું નથી. સંવત્સરીમાં પ્રતિક્રમણ મોટું હોય એટલે કે બહુ લાંબુ કરી શકાય નહીં, પણ એ દિવસે ચડાવવા આગળ પાછળ કરીને પણ ઉપજને થોડી ગૌણ કરીને એ દિવસે ઉપદેશ આપવાની બહુ જરૂર લાગે છે. કારણ કે એ દિવસે જોયું તો આપણે કેટલા કોઈ ન દેખેલા ચહેરા પણ એ રીતે દેખાવા મળે આપણને. લાગે એટલે બચ્ચા પણ ત્યાં કરે આવે બધા. એટલે એ વખતે જે કઈ ઉપદેશ આપવો હોય ને એ વખતની ક્ષણ બહુ સારી હોય છે એકદમ. એટલે ભવિષ્યમાં એવું બધું કંઈક કરવું પડશે અમારે એવું લાગે છે. ફેરફાર કરવા પડશે. કારણ કે અમારે કંઈક હવે પમાડવું તો છે જ. અમારે જ્યારે સિઝન હોય ત્યારે કામ કરી લેવાનું હોય. એ વખતે અમારી સિઝન કહેવાય. એમ જોવા જઈએ તો ઉપધાન અને પર્યુષણ એ મારા માટે સિઝન કહેવાય. એ દિવસોમાં અમારે પ્રમાદ ના કરાય. એ દિવસોમાં જેટલો ઓલો કે રાત્રે પણ આવી જાય ભાઈ. કારણ કે અમારે તો માલ વેચવાનો છે ગમે તેમ કરીને. સિઝન હોય ત્યારે માલ વેચવા માટે ગમે તેમ કરીને વેપારીએ તૈયાર રહેવું પડે. એમ અમારે પણ કોઈ વ્યક્તિ કહે ને ચોમાસામાં
રાત્રે ભણવા માટે આવું 10 વાગે તો ભાઈ આવી જજે, ચિંતા નહીં કરતો. તારે ભણવું છે ને બસ. અમારા માટે 4 મહિના જે છે ને સિઝન કહેવાય એમ. તમારે જ્યારે પણ ભણવાની નફો છે 100%. પણ કહેવાનો મતલબ એ છે કે તમારે ભણવાની કોઈ પણ જ્યારે પણ ભાવના હોય ને ત્યારે અમને કહેવાનું કે સાહેબ મારે ભણવું છે. તમે 10 વાગ્યા સુધી પણ તમારા માટે તૈયાર છીએ. પણ તમારી ભણવાની કે જાણવાની જિજ્ઞાસા હશે તો અમે તમને ચોમાસામાં ટાઈમ આપવા બંધાયેલા છે. બરાબર? બસ તમારી જિજ્ઞાસા હોવી જોઈએ બસ તમારે. એટલે અમારા માટે સિઝન કહેવાય. એટલા માટે તમારે જો આવું હોય તો ચોક્કસ આવજો. અમે અમારો માલ વેચશું ગમે ત્યારે પણ. રાત્રે 10 વાગે પણ વેચશું, બપોરે પણ વેચશું, સવારે પણ વેચશું. તમારે લેવા માટે આવવું પડે. બસ મુખ્ય વસ્તુ આ છે. તો 5 અભિગમની વાત આપણે આજે કરવી છે. દેરાસર જવાની વિધિમાં પહેલું જે સચ્ચિત દવમ એટલે કે સચ્ચિત દ્રવ્ય જે છે એનો ત્યાગ કરીને દેરાસરમાં જવાનું. આપણા વાપરવાની જે વસ્તુ જે છે અચિત હોય તો એકવાર ચાલી જાય કદાચ, અચિતે પણ નથી લઈ જવાની. પણ સચિત વસ્તુ જે કહેવાય, ફૂલનો હાર પહેર્યો હોય તે વગેરે અથવા સચિત કોઈ ખાવાની વસ્તુ એ દેરાસરમાં લઈ જઈ શકાય નહીં. સચિત ઉપર વધારે અસર થાય છે. છીંકડી કે તમારી પાસે બામ કે કઈ ટેબ્લેટ છે તો એની પર કઈ આ અસર થતી નથી હોતી. એટલે આપણે સચિત દ્રવ્યનો ત્યાગ કરવાનું કીધું છે. દેરાસરમાં જતા પહેલા કોઈ પણ વસ્તુ સચિત જે છે અને એ પણ આપણા ભોગમાં લેવાની છે એ વસ્તુ કદાચ ભૂલતા લઈ જવાય તો એને પરથી દે પડે પણ વપરાય નહીં. અને એટલું ખાસમાં ધ્યાન રાખવાનું, કદાચ કોઈ ભૂલથી કોઈ કારણથી દવા હતી તમારી પાસે દવા દેરાસરમાં લઈ ગયા તો પટવાની જરૂર નથી. ન વપરાય તો સારું, પણ કદાચ મોંઘી બીગડે દવા હોય તો વાપરી શકાય એવું કોઈ દોષ લાગતો નથી. કારણ કે ભગવાનની દ્રષ્ટિ જે છે ને એ સચિત ઉપર અસર પહોંચાડે છે, દ્રવ્ય અચિત વસ્તુ ઉપર નથી પહોંચાડે. એટલા માટે પણ આપણે અત્યારે શું કરે કે એમને કોઈ પૂછાવે કે સાહેબજી અમારે દવા આ રીતે પાકીટમાં રહી ગઈ અને અમે દેરાસરમાં જતા રહે તમે ક્યારે પઠવી દે. પણ એવું એકાંત નથી કે પઠવી દેવી પડે, ન જ વપરાય, કારણ કે અચિત વસ્તુ ઉપર અસર થતી હોતી નથી. સચિત વસ્તુ હોય તો બિલકુલ વપરાય નહીં, એને પઠવી જ પડે તમારે, અથવા ભગવાનને ધરી દેવી પડે જે વસ્તુ હસતી હોય તો. પણ એટલે કોઈ વ્યક્તિએ વેણી ગૂંથેલી માથામાં નાખેલી હોય તે પણ વેણી વગેરે લઈને પણ દેરાસરમાં જવાતું નથી, કારણ કે સચિત વસ્તુ છે. એટલા માટે ફૂલનો હાર પહેરીને પણ દેરાસરમાં જવાતું નથી. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. એટલે હા એટલે ને એટલે એ જ કહે છે ભગવાનની દ્રષ્ટિ પડવાથી વસ્તુ ઓલી થઈ જાય એવું નહીં સમજવાનું. એટલે દેરાસરમાં લઈ આપણે સ્પેશિયલ લઈ જશે ને ઓલું વસ્તુ ભગવાન ફરે જ્યારે રથયાત્રા નીકળે ત્યારે કોઈ પણ વ્યક્તિ પરમાત્માની દ્રષ્ટિ પડે એ વસ્તુ એની થઈ જાય એવું નહીં સમજવાનું. એટલે અમારા ધુરંધર માણસો તો બહુ મજાનું કહેતા કે પરમાત્મા એટલા લુભ્યા નથી કે જેની પર દ્રષ્ટિપાત કરે બધું પોતાનું લઈ લે, પોતાના ખાતે કરી નાખે, એવું નથી પરમાત્મા. એટલે મુખ્ય એવું છે આપણે જ્યારે દેરાસર જઈએ છીએ ત્યારે આપણા ઉપભોગની વસ્તુ દેરાસરમાં લે એ વિનય છે જાતને. પણ પરમાત્મા બહાર નીકળે નગરચર્યાએ ત્યારે એમની દ્રષ્ટિ પડે તો બધા માટે સારું કહેવાય. એટલે સચિત વસ્તુ પર પડે તો પણ કંઈ દોષ લાગતો નથી. આખી અલગ અલગ મર્યાદાઓ છે. આપણે જ્યારે લઈ જઈએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું છે. પરમાત્મા જ્યારે બહાર નીકળે ત્યારે સચિત ઉપર દ્રષ્ટિ પડે તો એ પરમાત્માનું થઈ જાય, ન વપરાય એવું ધ્યાનમાં રાખવાનું. એટલે કે અમે પણ ધ્યાનમાં રાખીએ. એટલે કે હવે ઉપાશ્રમમાં કોઈ શાસ્ત્ર ભણવાનું હોય કે પૂજન હોય તમારા જે પાણી રાખેલા હોય ને એ બધા અમે વ્યવસ્થા કરી દઈએ કે ભાઈ ભગવાનની દ્રષ્ટિ ના પડે. કદાચ પડી ગઈ તો કંઈ વાંધો આવતો નથી, પણ ઉકાળેલું પાણી છે તમે પણ ઉપયોગ રાખે, વિવેક રાખે કે ભાઈ કદાચ એટલે ભૂચરી પણ રાખે એથી લગભગ અમે આવતા નથી. આ જ દરવાજે લગભગ આવીએ વરીને અત્યારે કે ભગવાનની દ્રષ્ટિ જે અમને ન પડે, પણ કદાચ પડી ગઈ તો બધું ભગવાનનું થઈ ગયું એવું નહીં માનવું. બસ મુખ્ય વસ્તુ આટલું ધ્યાનમાં રાખવાનું છે. ન પડે એનું ધ્યાન રાખવાનું, પણ પડી ગઈ તો બધું પઠવી દેવું પડે, ભગવાનનું થઈ ગયું, ભગવાને ધરી દેવાનું, અમારે ગોરેલા પાત્રા એવું નથી. તો ધ્યાનમાં રાખે બધું. ન પડેનું ધ્યાન રાખવાનું, પણ પડી ગઈ તો બધું ભગવાનનું થઈ ગયું એવું નહીં સમજવાનું. પાછું સચિત વસ્તુ નહીં રાખવાની. બસ પરમાત્માની દ્રષ્ટિમાં સચિત વસ્તુ ના આવી જોઈએ એટલી ઉપયોગ રાખવાનો મુખ્ય વસ્તુ આવે. પછી અચિતમ અનુજનમ એટલે કે અચિત વસ્તુ પરમાત્માને જે ધરવાની વસ્તુ જે છે એ પાછી લઈ જવાની, પાછી સચિત વસ્તુ પણ લઈ જવાની. ફ્રૂટ ધરવાનું છે તે સચિત જ હોય, તે પરમાત્માને જે ધરવાની વસ્તુ છે એ લઈ જવાની, પણ આપણા ઉપભોગમાં વાળી વસ્તુ લઈ જવાની. એટલે અચિત વસ્તુનો જે છે એને જે ચોખા બીગડે છે એની પણ સાથે સાથે લઈ જવાની વાત છે. એટલે ખાલી હાથે જવાય નહીં અને ખાલી હૈયે પાછા અવાય નહીં, એ વસ્તુ આપણે કહી દીધેલી. પછી ત્રીજું જે છે મણે ગતમ એટલે કે મનની એકાગ્રતા પૂર્વક જ દેરાસરમાં આપણે પ્રવેશ કરવાનો. જ્યારે દેરાસરમાં જવાનું છે ને ત્યારે એકદમ પ્રણિધાન કરી દેવાનું કે હું પરમાત્માની ભક્તિ કરવા માટે જઈ રહ્યો છું. એકદમ મનમાં એકદમ પ્રણિધાન કરવાનું નક્કી કે મારે હવે પરમાત્મા સિવાય બીજો કોઈ વિચાર કરવાનો નથી. આ એક સંકલ્પ ઘરથી નક્કી કરી જશો ને તો તમારી દેરાસરની વિધિ સમ્યક થશે. બાકી ઘરથી જ બધા અલગ અલગ પ્રકારના વિચારમાં નીકળો તમે તો આ લગભગ પૂજાની વિધિ તમારી સફળ નહીં થાય તમારી.
કે પ્રણિધાન કરી જાઓ ને, પ્રણિધાન શબ્દ કઈ રીતે બનાવો? પ્રકૃષ્ટ રીતે નિદ્રા સત્ય સાતત્યપૂર્વક મનને અથવા અંતઃકરણને ભક્તિમાં સ્થાપી દેવું, પ્રકૃષ્ટ રીતે અને સાતત્યપૂર્વક એક જ જગ્યાએ પરમાત્માના અંદર અંતઃકરણને સ્થાપી દેવું, એને પ્રણિધાન કહેવાય. એકદમ પ્રણિધાનપૂર્વક, એક સંકલ્પપૂર્વક કે હવે હું અડધો કલાકમાં માટે બીજા કોઈ સંસ્થાનો વિચાર મારે કરવો નથી. એક પ્રણિધાનપૂર્વક દેરાસર જવાનું એ ત્રીજો અભિગમ છે. ચોથો અભિગમ છે ઈગસાડી ઉત્તરાસંગુ, એટલે કે ખેસ ઓઢીને જવાનું જે છે. જનરલ એટલે આપણી પૂજાની વ્યવસ્થામાં શું છે કે સિવેલા વગરનું ધોતી હોવું જોઈએ. ધોતી અને ખેસ જે છે એ પૂજાનો એક ખરેખર ઓરિજિનલ ડ્રેસ, પૂજાનો ડ્રેસ છે. સિવેલા કપડાં કોઈ પણ ન ચાલે. અને જે ખેસ પહેરો એ પણ જે છે એનું ઇન્ટરલોક કેવી રીતે કરેલું હોય, એની દસીઓ ખુલ્લી હોવી જોઈએ. આ ખાસ ધ્યાનમાં રાખવું. સિવેલા કપડાં ભગવાનની પૂજામાં ચાલી શકતા નથી. બહુ મજાનું વિધાન છે આપણે ત્યાં. એટલે અત્યારે ઘણા સિવેલી પૂજા જોડી ઘણા નાના દીકરાઓ પહેરતા છે કે એમને નથી ફાવતી, પણ મોટાએ તો નહીં જ પહેરવી કમસે કમ. સિવેલી પૂજા જોડી જે અત્યારે પહેરતા હોય છે ઘણા ભાગે મોટા થઈને, અને પાયજામો વગેરે વગેરે, એનાથી ભગવાનની ખરેખર પૂજા કરાતી હોતી નથી. અને ઉપર જબ્બો હોય તો ખરેખર ના કરે. ખેસ તો કમસે કમ હોવો જોઈએ ઉપર. ખેસ છે બહુ મહત્વનો અંગ બતાવીશું પૂજા માટેનું. અને એમાં પણ જમણો ખભો ખુલ્લો રહ્યો છે ભાઈઓનો, એ આખું વિધાન બતાવેલું છે કે ભાઈઓનો જમણો ખભો ખુલ્લો રહે એ રીતે જ પૂજા જોડી ઉપરનો ખેસ પહેરવાનો છે. ડાબો ખભો ખુલ્લો નહીં. કોઈ પણ સાધુ ભગવાનનું પ્રાચીન ચિત્ર જોશો ને તમે તો આ જે પાંગણી કપડો ઓઢવાની પદ્ધતિ છે, જમણો ખભો ખુલ્લો રહેવો જોઈએ. એક વીરતાનું, સુરવીરતાનું પ્રતીક જે છે એ ગમે તે કારણથી આ એક આખી મજાની પરંપરા છે. આખો ડ્રેસ બતાવે છે આપણો કે જમણો ખભો ખુલ્લે રહે એવી રીતે જ આપણે પૂજા જોડી પહેરવાની. પણ ઘણા લોકો આખી ઢાંકી દેતા હોય છે, એ ઢાંકાતું હોતું નથી. સ્ત્રીને માટે બરાબર છે, એમને વિશેષ કરીને કપડાં ઢાંકી રાખવાનો, પણ ભાઈઓ માટે તો જમણો ખભો ખુલ્લો રહેવો જોઈએ. આવા વિધાનો આપણે ત્યાં બતાવેલા છે. પૂજાના કપડાની બાબતમાં સમજી લેજો કે પૂજાના કપડાં જે છે ને એને એક અલગ કોથળીમાં, પ્લાસ્ટિક કોથળીમાં કપડાં બધા કપડાની સાથે નહીં મૂકવા જોઈએ. આપણા જનરલ કપડાં જે હોય ને એ કપડાં અને પૂજાના કપડાં થોડા કદાચ બધા સાથે મૂકો તો અલગ મૂકો સૌથી વધારે સારું, પણ ભેગા રાખવા હોય ને તો પણ એક અલગ થેલીમાં મૂકી અને સાથે મૂકો તો વધારે સારું. કારણ કે પૂજા કરતી વખતે જે ઉત્કૃષ્ટ પ્રકારના ભાવો સર્જાયા હોય એ પૂજા જોડીમાં પણ ઉત્તમ પ્રકારના પરમાણુ સંચાર થતા હોય. આપણે ત્યાં આવે છે ને કે સુદર્શન શેઠ જે છે એટલું વિશિષ્ટ અને વિશુદ્ધ બ્રહ્મચર્ય હતું એમનું, એના કારણે એમને ઓઢેલી સાલ બીજા કોઈ વ્યક્તિને ઓઢાડવામાં આવે તેનો તાવ ઉતરી જતો. વિશેષ પ્રકાર, કારણ કે એક વ્યક્તિના જે, અને જ્યારે તમે ભક્તિ કરતા પૂજા કરતા હોય ત્યારે તમારા એકદમ શુભ ભાવથી વાસિત થયેલા પૂતગલો એ પૂજા જોડીમાં રહેતા હોય છે, અને બીજા કપડાને ટચ થાય એટલા માટે કપડાં અશુદ્ધ થઈ જાય. એટલા માટે ના પાડી છે. અને બહુ ગરમીના દિવસો હોય અને પૂજા જોડી બહુ ભીની રસેવાળી થતી હોય તો એક બે દિવસે એને પાણી ધોવાની, આખી ધોવાની જરૂર નથી સાબુથી, પણ એક દિવસે એને પાણીમાંથી પસાર તો કરી દેવું જોઈએ. અલગ રાખતો વધારે સૌથી સારું, કારણ કે છે ને પૂજાના કપડાં અલગ પ્રકારની વિધિ છે આખી. પૂજાના કપડા સામે કપડા નહીં રાખો તો વધારે સારું. અલગ પૂજાના કપડા અલગ જ રાખો તો સૌથી વધારે સારું. એટલે સામાયિકના કપડા અલગ, પૂજાના કપડા એટલે જનરલ કપડા અલગ, આ એક વિભાગ પાડી દીધો અને સૌથી વધારે સારું. એમાં ભાઈ અને બહેનોના કપડાને ભેગા ન કરી શકાય, કારણ કે હા આખું પણ બતાવ્યું છે. કારણ કે આપણે કીધું ને જે જગ્યાએ બેન બેઠી હોય ત્યાં ભાઈઓ અમુક કલાક સુધી ન બેસી શકે, અને ભાઈ બેઠો ત્યાં બેન ન બેસી શકે. આના કારણ કે સૂક્ષ્મ પરમાણુની અસર બધી થતી હોય છે. જે આખી જે મર્યાદા બતાવી છે નવ બ્રહ્મચર્યની વાડમાં જે બતાવ્યું છે કે જ્યાં સ્ત્રી બેઠેલી હોય ત્યાં પુરુષ 48 મિનિટ સુધી ન બેસી શકે, અને પુરુષ જ્યાં બેઠો હોય ત્યાં 1 પ્રહર સુધી. એટલે કે યાદ નથી પણ આ બેમાંથી એક એવું છે કે જે જગ્યાએ પણ પુરુષ જ્યાં બેઠ એટલે આપણી પદ્ધતિ કઈ મજા નથી કે હરેક વ્યક્તિ દેરાસરમાં જાય ને તો પણ કટાક્ષનું લઈને જવું જોઈએ ત્યાં. એટલે ત્યાં કને બીજી કોઈ અશુદ્ધિ, અને આપણે પરંપરા મજા નથી કે બહેનો પાછળ બેસીને ચેતન કરે, ભાઈઓ આગળ બેસીને કરે. એટલી પણ મજાની પરંપરા છે એના કારણે કે ભાઈઓ અને બહેનોના પૂતગલો ભેગા નથી જાય એટલા માટે. એટલે આપણી પરંપરા મજા નથી. હરેક દેરાસરમાં આવું જો અત્યારે ખબર નથી, અત્યારે ઘણા ભાઈ બહેનો સાથે ચેતન કરતા હોય તીર્થમાં, ચાલી શકે ને. બહેનોની જગ્યા આખી અલગ જ છે, એને પાછળ જ બેસવું જોઈએ, અને ભાઈઓએ જે કે આગળ બેસીને ચેતન કરવું જોઈએ, ત્યાં ભક્તિ કરવી જોઈએ, જાપ કરવું જોઈએ. આખી બેસવાની પદ્ધતિ પણ અલગ જ જોઈએ, એક સાથે ના બેસી શકાય. હમણાં કાલે જ વાંચ્યું કે શાંતિ કળશની વાત આવે ને, એમાં આવે છે કે 2 જણા ભેગા થઈને બેસે, એમાં ભાઈ બહેન પણ બેસી ન શકે, પુરુષ સ્ત્રી પણ બેસે, બંને એક જ સરખા હોવા જોઈએ. આવું જયકોશ્રી માસે જવાબ આપેલો છે. હમણાં કાલે જ મેં પુસ્તકમાં વાંચ્યું. બોલો. પણ એમાં છે ને એમાં બધી ચર્ચા કરી છે. સજોડે જે છે ને એમાં પ્રશ્ન કોઈ પૂછ્યો કે ભાઈના હાથ ઉપર જોઈએ કે બેન હાથ ઉપર જોઈએ?
તો ત્યાં લખ્યું છે કે ભલે વિધિમાં કદાચ લખ્યું હોય, પણ ત્યાં લખ્યું છે ઉપલક્ષણથી જે છે બંને સજોડે લખ્યું છે, પણ બે ભાઈઓ જોઈએ, બે ભાઈ ને બેન એ વખતે પણ ભક્તિમાં સાથે ન જોઈએ, એ બધી વાતો લખી છે. બોલો, આ જયકુરસિંહ મહારાજનો કાલે મેં જવાબ વાંચ્યો ને, મને પણ આશ્ચર્ય થયું કે આ કઈ રીતે બેસી છે. બોલો જેને સાધના મરઘાનું શરીરનો ગુણ છે ક્યારે ખાવું અને કેવું ખાવું. તો એક વખત ખાધેલું બરોબર પચી જાય એ પછી ભોજન કરે. ભૂખ વગર ભોજન કરવું ને એ ભોજન નહીં પણ પોઈઝન છે. કડકડીને ભૂખ લાગી હોય ને ત્યારે તમે સૂકો રોટલો ખાઓ ને તો એ અમૃત જેવો લાગે. અને એકવાર ખાધેલું બધું પેટમાં પચ્યું ન હોય અને તમે ખાઓ તો એનાથી તમારું સ્વાસ્થ્ય બગડે. એટલે મરઘાનું સારીના ગુણમાં કહ્યું કે અજીર્ણે ભોજન ત્યાગ. આગળનું ખાવાનું જ્યાં સુધી તમને બરોબર પચ્યું નથી ત્યાં સુધી નવું કશું ભોજન લેવાનું. એક બાવાજી હતા, એમનો ચેલો રિક્ષા લઈને આવ્યો, રોટલા અને દાળ ને એવું બધું. તો બાવાજી કહે કે હમણાં નથી ખાવું, પછી જલેબી થાય એટલે ખાશું, હમણાં મૂકી દે. એટલે પેલા ચેલાને થયું હું આટલા વર્ષથી છું પણ જલેબી બનાવવાનો મંત્ર તો બાવાજી પાસે છે મને ખબર જ નથી. આવો મંત્ર હોય તો પછી આ રોજ રોટલા શું કામ ખાવા પડે? રોજ મંત્ર ભણીએ એટલે જલેબી, ગુલાબજાંબુ, રસગુલ્લા બધું બની જાય તો કેવા મજા પડી જાય. કઈ નહીં, આજ બાવાજીને મંત્ર ભણવા દો, જલેબી થઈ જાય પછી આપણે એની પાસેથી મંત્ર શીખી લઈશું. પછી રોજ આપણે મિષ્ટાન બનાવીને એને કીધું મારે અત્યારે ભોજન નથી કરવું, ખવા દો જલેબી. મૂકી દીધું પાત્રાને કબાટમાં. 2:30 વાગ્યા, બાવાજી કે ચલો ભાઈ ભિક્ષા લાવો. પેલા લાવી અંદર જોયું તો ઠંડા રોટલા જ હતા, પણ શું હવે કદાચ મંત્ર હવે ભણવાનું હશે. પણ બાવાજીએ તો પાત્રમાંથી પોતાના પાકના રોટલા લઈ અને ખાવાનું ચાલુ કરી દીધું. આ કંઈ મંત્ર તો ભણતા નથી, જલેબી તો કરતા નથી. એને રોટલાને દાળ પૂરા કર્યા. પછી કે બાવાજી તમે કહેતા હતા ને કે જલેબી થાય એટલે ખાશું, તો જલેબી તો થઈ ને, જલેબી થઈ ને. પણ કે મેં તમને નજરે જોયા, તમે રોટલાના દાળ ખાધા છે, આમાં જલેબી. એ કે તું જ્યારે 12 વાગે ભિક્ષા લઈને આવ્યો ને ત્યારે મને પેટમાં કંઈ હજુ ભૂખ લાગેલી નહોતી.
અને ભૂખ લાગે ત્યારે ખાઈએ એ જલેબી જ હોય, જે ખાવ એ જલેબી કહેવાય. અને ભૂખ વગર તમે જે ખાવ એ બધું કચરો કહેવાય. એટલે એ વખતે મને ભૂખ નથી, 2:30 વાગે બરોબર ભૂખ લાગી ગઈ. એટલે બાકી આવું કોઈ મંત્ર ના હોય કે રોટલાની જલેબી થઈ જાય. પણ આ મંત્ર છે કે કડકડીને ભૂખ લાગે ત્યારે તમે ભોજન કરો તો એનું નામ જલેબી. તો આપણે ત્યાં કહ્યું છે કે દુર્જન માણસની વાણી હોય ને એના જેવું ભોજન કરો. દુર્જન માણસ છે ને શરૂઆતમાં તો બહુ મીઠી વાત કરે તમને, અને પછી છેલ્લે એનું અસલ પોત તમને. એમ ભોજન કરવા તમે બેસો તો જે ગળી મીઠી વસ્તુ પહેલા ખાઈ લો, અને કડવી કે એવા બધા અન્ય રસની હોય ને એ છેલ્લે ખાય. કેમ કે પેટ ભરાઈ ગયા પછી ગુલાબજાંબુ તો જતા રહે, પણ બીજા બધા રસવાળી છે, જો તમને ખરેખર ભૂખ ન હોય ને તો તમે. એટલે માણસ જે ઉણોદરી કરવી જોઈએ એ ઉણોદરી નથી કરતો ને, એ આજની મોટાભાગની પેટની ગડબડોનું જો કારણ હોય ને તો માણસ ઉણોદરી કરતો. આપણે ત્યાં બાહ્ય તત્વમાં પહેલું અણસણ છે, પછી ઉણોદરી. એક પેટનો મોટો સ્પેશિયાલિસ્ટ હતો, 25 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. એક વખત એના મિત્ર એના ઘરે ગયા. મોટા ભાગે તો ડૉક્ટરને ટાઈમ જ ના હોય, સવારથી સાંજ સુધી એનું ક્લિનિક. તો પેલા મિત્રે કીધું કે તું 25 વર્ષથી આ પેટના લોકોની સારવાર કરે છે અને આટલા બધા પેશન્ટો તારા ત્યાં આવે છે, તો લોકો આટલા બધા માંદા કેમ પડે છે? આનું તે કંઈ તારણ કાઢ્યું છે કે નહીં? ત્યાં મેં તારણ કાઢ્યું છે કે માણસ જમવા બેસે છે ને એમાં પહેલા 50% ખાય છે એ પોતાના માટે ખાય છે, અને પછીના 50%થી ડૉક્ટરની તિજોરી ભરાય છે. પહેલા 50%થી માણસનું પેટ ભરાય છે, અને બીજા 50% જે ખાય છે ને એનાથી ડૉક્ટરની તિજોરી ભરાય છે. માણસે ખાવું જોઈએ એના કરતાં વધારે ખાય છે, અને પછી ડૉક્ટર પાસે એને જો આના કરતાં અડધું ખાય, ઉણોદરી કરે તો લગભગ એને ડૉક્ટર પાસે જવાની જરૂર ના પડે. પણ માણસને પેલી ભાવતી વસ્તુ આવી જાય છે પછી એને કંટ્રોલ કરવો અઘરો થઈ જાય છે. એક માણસ હતો જમવા બેઠો અને રોટલી ના બિલકુલ નહીં, હવે મારી જગ્યા નથી, બિલકુલ હાઉસફુલ થઈ ગયું છે. અને એમાં પાછળથી વેવણ બહાર ત્યારે કે આપણે ત્યાં અંદર ગુલાબજાંબુ પડ્યા છે, પીછ્યા કે નહીં? તો ખબર નથી, ખાધા તો ગુલાબજાંબુની જગ્યા થઈ ગઈ, રોટલીની જગ્યા નથી. પણ પેલા કે તમે તો કીધું હવે જરાય જગ્યા નથી પેટમાં, તો 4-5 ગુલાબજાંબુ કેવી રીતે જતા રહ્યા? એ કે કોઈ પણ બસમાં કે કંડક્ટરની જગ્યા તો હોય જ છે. એમ ભાવતી વસ્તુ માટે તો જગ્યા થઈ જતી હોય છે. તો આપણા જીવનની અંદર આપણે જો માપસરનું ખાઈએ, આપણી જે પ્રકૃતિ છે એને અનુરૂપ ખાઈએ. કઈ વસ્તુ ખાવાથી આપણને ગેસ થાય છે અને કઈ વસ્તુ ખાવાથી પિત્ત થાય છે, આ બધું માણસ પોતે પોતાના અનુભવથી નક્કી કરી શકે. કે ભાઈ આપણને તીખા મસાલાવાળી વસ્તુ આવે છે એ દિવસે છાતીમાં બળતરા થાય છે, તો હવે મરચાં મસાલા વધારે હોય એવા ભોજન આપણા માટે બરાબર નથી. આપણે ખાટી વસ્તુ ખાઈએ તો તકલીફ થાય છે, તો આપણે ખટાશવાળું નહીં ખાવાનું. 2-3 દિવસ ખટાશવાળું ખાઓ ને તમારા ગુડામાં દુખાવો થાય તો સમજી લેવું કે ભાઈ આ ખટાશ તમારા માટે કામની નથી. તો જે વસ્તુ તમને તમારી પ્રકૃતિને તમારા શરીરને અનુકૂળ નથી એ તમારે છોડી દેવી જોઈએ. જે તમારા શરીરને માફક આવે એવું હોય, પચે એવું હોય એવી વસ્તુ તમે ભોજનમાં લો
અને એ પણ પાછી ઉણોદરી કરો તો તમે સારી રીતે કામ કરી શકો. તમે બરોબર પેટ ભરેલું હોય ને તો પછી પાચન કરવા માટે શરીરને લોહીની જરૂર વધારે પડે, એટલે મગજમાંથી ને બધેથી લોહી છે બધું સપ્લાય. એટલે તમે ભારે ખોરાક કરાવી તમે વાંચવા બેસો તો હાથમાંથી ચોપડી પડી જાય, સામાયિક લઈને બેસો તો માળા હાથમાંથી પડી જાય. અને જોકે એટલે તમારે ભોજન કર્યા પછી પણ તરત તમારે સ્વાધ્યાય કરવો હોય, બીજું બધું કામકાજ કરવું હોય તો ભારે ખોરાક ક્યારે પણ લેવો જોઈએ. તો હંમેશા સાદો ખોરાક છે, વિગય વિનાનો ખોરાક છે, એ જેટલો અનુકૂળ છે એટલો વિગય પ્રચુર ખોરાક છે. આપણે ત્યાં તો કહ્યું છે કે વિગય જીવો. જો તમારે દુર્ગતિમાં ન જવું હોય ને તો વિગય સહાવા. વિકૃતિ છે વિગય એ વિકારનો કરવાના સ્વભાવવાળી છે, એટલે વિગય ભલા નહીં, તમને દુર્ગતિમાં પરાણે પણ લઈ જવાનું કામ કરે છે. અમદાવાદમાં એક માણસે મોટો 84નો જમણવાર કરેલો, બધા સાધુ સંતો બાવાઓ બધાને આમંત્રણ આપ્યું. એ વખતે અમદાવાદની અંદર સરયુ પ્રસાદજી બહુ મોટા સંત કહેવાય, એમને પણ આમંત્રણ આપ્યું. બધા લોકો જમી ગયા પછી સરયુ પ્રસાદજી આવ્યા, પેલા શીરો લઈને આવ્યો કે નહીં, આ શીરો નહીં, મને તું રોટલો લાવ, રોટલો ને દાળ મારે સીધો. પણ પેલા કે સરસ મજાનો શીરો આખા ગામ માટે બનાવ્યો છે, ચોખ્ખા ઘીનો શીરો છે, તો તમને આ ખાવામાં શું વાંધો છે? તો કે તું એક દર્પણ લાવ. દર્પણ પર આમ શીરો ઘસ્યો, પછી કે હવે તારું મોઢું જો આમાં તો બરોબર દેખાય. પછી લુખ્ખો રોટલો લાવ્યો, લુખ્ખો રોટલો દર્પણ ઉપર ઘસ્યો, દર્પણ એકદમ, હવે કે તારું મોઢું જો. એ કે આપણા આત્માનું જે નિર્મળતા છે ને એ આ વિગયથી મેલી થઈ જાય છે, અને સાદો ખોરાક ખાવાથી આત્માની નિર્મળતા વધે છે. એટલા માટે જ્યાં સુધી બને ત્યાં સુધી સાદો ખોરાક જ લેવો જોઈએ. વિગય પ્રચુર જે ગરિષ્ઠ ખોરાક છે એ ક્યારેક તમે લો તો હજી ચાલી જાય, પણ જો રોજ તમે એ પ્રકારનો ખોરાક લો તો પછી ડાયાબિટીસ, બીપી, આ બધી જ જાતની ટેબ્લેટો તમારે ચાલુ થઈ જાય. તો આપણું જે શરીર છે એ આપણું 24 કલાકનું સંગાથી છે. અને તમારા જે નજીકના મિત્રો છે કે તમે એના ઘરે ક્યારેક જાઓ છો, એ તમારા ઘરે ક્યારેક આવે છે, એને પરો મિત્ર કહેવાય. શરીરને નિત્ય મિત્ર, 24 કલાકનું મિત્ર. અને ધર્મ, તમે ક્યારેક ધર્મ કરતા એટલે એ જુહાર મિત્ર કહેવાય. કેટલાક માણસો એવા હોય છે તમે રસ્તામાં જો કેમ છો કહેવાનો હોય સંબંધ, પણ તમે કોઈ દાડે એના ઘરે જતા ના હોય, એ તમારા ઘરે આવતા ના હોય, ખાલી ઓળખાણ હોય આંખની, અને રસ્તામાં મળી જાય તો કેમ છો પૂછવાનો વ્યવહાર હોય, એ જુહાર મિત્ર કહેવાય. તો એક માણસને આવા 3 મિત્રો હતા. એક મિત્ર 24 કલાક લંગોટીઓ દોસ્ત સાથે જ સાથે હોય. એક એવો ક્યારેક પર્વના દિવસે જવા આવવાનો સંબંધ વાળો હોય, અને એક તો રસ્તામાં મળે તો એને થયું કે મિત્ર એને કહેવાય કે જે આપણને જરૂરતમાં, મુશ્કેલીમાં કામ આવે. ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન ડીડ. જરૂરિયાતમાં જે કામ આવે ને, અને મિત્ર ઢાલ જેવો હોય. જ્યાં સુધી તમારે લડવાનું ના હોય ત્યારે ઢાલ પાછળ જ રહે, પણ જ્યારે લડવાનું આવે ત્યારે
એમ તમે જ્યારે તકલીફમાં ના હોય, તમે મજામાં હો ત્યારે તમારી પાછળ ઊભો રહે, પણ તમારે તકલીફ પડે ત્યારે તમારી આગળ આવીને તમારું રક્ષણ કરે ને, એ તમારો ફ્રેન્ડ કહેવાય, મિત્ર કહેવાય. તો પેલાને થયું કે આ મારા 3 મિત્રોમાંથી ખરેખર કટોકટી વખતે મને કયો કામ આવે એવો છે. એટલે કે આની આપણે ટેસ્ટ લેવો જોઈએ. એટલે એને એક પરીક્ષા કરવાનું નક્કી કર્યું. એના લખોટિયા દોસ્તની પાસે ગયો કે ભાઈ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે રાજાનો રાજકુમાર છે મારા ઘરે આવ્યો અને એને ઘણા બધા દાગીના પહેરેલા હતા. મને લોભ લાગ્યો તો મેં એનું ગળું મળી અને મારી નાખ્યો અને દાગીના બધા લઈ લીધા અને એનું બરડું મારા ઘરના ભોયરા મૂકી દીધું. પણ હવે મને એમ થાય છે કે આ રાજાનો દીકરો હમણાં તપાસ ચાલશે અને આ બધું પોલીસનો ધમધમાટ ચાલશે અને મારા ઘરમાંથી જો મળદું નીકળ્યું, હવે મને ડર છે, મને તું કે મને તારા ઘરમાં સંતાડી દે. પેલો કે તું આવા ધંધા કરીને આવે, તું મને ભેગો મને મારે, મહેરબાની કરીને તું અહીંથી રવાના થા, મારા ઘરની અંદર તું નહીં જોઈએ. પછી જે બીજો મિત્ર હતો, પરવો મિત્ર, ક્યારેક ક્યારેક એને કીધું કે મારાથી આવું ભૂલ થઈ ગઈ છે, હવે તું મને મદદ કર. પેલો કે જો ભાઈ આપણે ફ્રેન્ડ ખરા, હવે તારે ભાગી જવું હોય તો તને ભાડાના પૈસા આપું, નાસ્તો આપું, થેલી આપું, ભાડાના પૈસા આપું, પણ મહેરબાની કરીને તું રવાના થા. મારા ઘરમાં તારા ભેગું મારે બધા પોલીસના લફરાનું બધું થાય, એટલે આવા ગુનેગારને સંતાડવાનું જોખમ મારાથી કરાય. પેલા કરતા તો થોડો સારું કે નાસ્તો આપ્યો, ભાડાના પૈસા આપ્યા, બધું. પેલો જે રસ્તામાં ક્યારેક જ મળતો હતો એને પાસે ગયો કે ભાઈ મારે આવી તકલીફ થઈ ગઈ છે, તો કે તું મારો મિત્ર છે, ચાલ હું તારી સાથે આવું છું. હમણાં પોલીસ તારી પાછળ પડી છે, આપણે બીજા કામમાં ચાલ્યા જઈએ અને ક્યાંક ધર્મશાળામાં ક્યાંક રોઈશું, મારી પાસે પૈસા છે, હું પૈસા લઈ લઉં છું, તને કોઈ તકલીફ હું છું, મારાથી બનતી તારે બધી હેલ્પ કરીશ. એની સાથે નીકળવા તૈયાર થયો. હવે એને ખ્યાલ આવી ગયો કે આમાં ખરેખર મિત્રો. તો શાસ્ત્રકારો કહે છે કે આ શરીર આપણું નિત્ય મિત્ર છે. 24 કલાક આપણે જન્મ્યા ત્યારથી આ શરીરની સાથે છીએ, પણ આપણું જો આયુષ્ય પૂરું થાય ને તો આ શરીરને બી તારે જવું હોય તો જા, હું હવે તારી સાથે નહીં. અને પેલા પર્વ મિત્રો છે એમ કે ભાઈ ચાલો આટલા વખતની તારી સંબંધ છે તો તને શમશાન સુધી મૂકવા માટે આવીશું, પણ પછી આગળ તો તારે તારા પુણ્ય પાપ લઈને. અને ત્રીજો જે મિત્ર છે ધર્મ, જે ક્યારેક આપણે કરીએ છીએ. 24 કલાકમાં સૌથી ઓછો ટાઈમ આપણે ધર્મને આપીએ છીએ. શરીરને આપણે કેટલો ટાઈમ આપીએ? રોજ 4-5 કલાક આરામ કરવાનો, 1-8 કલાક ભોજન માટેનો, અને ધંધા માટે કેટલા કલાક આપો? 8 કલાક, 10 કલાક. જ્યારે આત્મા માટે, ધર્મ માટે આપણે સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, પૂજા કરીએ, અને રોજ પૂજા કરવાવાળા, પ્રતિક્રમણ કરવાવાળા કંઈ બધા ટકાવારી બહુ પાછી ઓછી હોય. પ્રદૂષણમાં જે ભીડ દેખાય, હા, અમારે જેવી મંદી આવે એવી શેર બજારમાં ક્યારેય નથી આવી. ભાદરવા સુદ ચોથના દિવસે આમ નીચેનું આખું ક્યાંય બેસવાની જગ્યા નહીં. ભાદરવા સુદ પાંચમના આ હોલ મોટો પડી જાય. એવું કેમ બને છે? એવું કેમ તારે 8 દિવસે મજા આવી, પછી 9મે દિવસે મજા કેમ સુસ્ત થઈ જાય? એ કઈ ટ્રાય બતાવો કે 9મે દિવસે દોડીને જ આવવું જોઈએ. એટલે હંમેશા એક વસ્તુ છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે સ્તોકાય રત્ન વણિજ સ્તોકાશ્ચ આત્મસાધક.
શાક માર્કેટમાં જેટલી ભીડ હોય ને એટલી ઝવેરી બજારમાં ન. કેમ કે શાક રોજની જરૂરિયાત છે ને શાકની કિંમત 100-200 રૂપિયા કિલોની હોય અને ઝવેરી બજારની અંદર હીરા અને મોતી ખરીદવા હોય કે તમે 12 મહિને એકાદ વખત હીરા બજારમાં જઈને રોજે રોજ તમે ઝવેરી બજારમાં જઈને દાગીના ખરીદી શકો નહીં. કેમ કે એનું જે મૂલ્ય છે અને મૂલ્ય ખરીદવા માટેની તમારી પાસે કેપેસિટી છે એ બહુ ઓછાની પાસે હોય છે. એટલે આત્માના સાધકો આ દુનિયામાં થોડા જ રહેવાના. બાકીના મોટા ભાગના જીવો તો છે એ બધા ગતાનુગતિક સંસારની અંદર રહીને સંસારમાં વિષય કસાયમાં ડૂબવા વાળા જ રહેવાના છે. એટલે આ સદાકાળ માટેનો નિયમ છે કે શાક માર્કેટમાં ભીડ હોય પણ તો આપણે જે કંઈ ખાવાનું છે પીવાનું છે આપણે ત્યાં તો પાણી ક્યારે પીવું ને કેટલું પીવું ને એના પણ શાસ્ત્ર છે કે ભોજનાંતે વિષમ વારી. ભોજનના અંતે તમે પાણી પીવો ને તો એ ઝેર જેવું છે. કેમ કે ખોરાક અને પાચક રસો અંદર મળીને એનું કામ કરતા હોય એમાં પાણી જાય એટલે એના પાચક રસો બધા પતલા થઈ જાય તો એના કારણે જે ડાયજેશનનું કામ જે છે એ બરોબર થાય નહીં. એટલે ભોજન પછી અડધો કલાક સુધી પાણી ન પીવું અને ભોજનની વચ્ચે થોડું પાણી પીવું અને પછી પણ પાણી છે ને એક સાથે ઘણું પાણી ના પીવું જોઈએ. અત્યંબુ પાનાત ભવત્યજીર્ણમ અનંબુ પાનાત સ એવ દોષ. તમે 12 વાગે જમ્યા પછી 2-2.5 વાગે 2-3 ગ્લાસ એક સાથે પી જાઓ તો બરાબર નથી. અને 4 કલાક સુધી પાણી જ ના પીવો તો પણ બરાબર નથી. થોડા ટાઈમે પાણીની જરૂર રહે. એટલે વધારે પાણી પીવો તો અજીર્ણ થાય અને ખાધા પછી પાણી ન પીવો તો પણ અજીર્ણ થાય. એટલા માટે થોડા અંતરે થોડું પાણી પીવું જોઈએ. અને જેને ખામ ચોરિયાર કરવા હોય એને બિલકુલ હળવો જ ખોરાક લેવો પડે. ગરમા ગરમ અને તળેલી વસ્તુ તો ખવાય જ નહીં કે એ વસ્તુ તો પાણી બહુ માંગે અને ખામ ચોરિયાર કરે તો માણસને પછી પાણી બીજા દિવસે પીવાનું પણ. એટલે જેને ખામ ચોરિયાર કરવા હોય એને બિલકુલ સીધું સાદું અને એકદમ હળવું ભોજન લેવું પડે. આપણે ત્યાં મણિવીર દાદાની વાત આવે છે કે એમને 50 વર્ષ ખામ ચોરિયાર એકાસના કર્યા. તો એવી શરીરને બરોબર ટ્રેન આપી હોય ખોરાક ઉપર પણ એવો કંટ્રોલ હોય તો જ માણસ ખામ ચોરિયાર એકાસના. બાકી થોડા અંતરે માણસે પાણી પીવું પડે. એક શેઠ હતા, છોકરો એકનું એક લાડક વાયો એટલે જેટલા માંગે એટલા પૈસા અને હંમેશા અતિની ગતિ ખરાબ જ હોય છે. તમે અતિ લાડ કરો તોય બરાબર નથી ને અતિ મારઝૂડ કરો તોય બરાબર નથી. બધું માપસર બધું જોઈએ. છોકરાને રોજ 50-100-200 ખાવા નાસ્તો કરવા મળે એટલે બધા મિત્રોને લઈને હોટલોમાં બધે જાય અને પેલા ભાઈબંધોને પણ મફતમાં નાસ્તો કરાવવાવાળો આવો ભાઈબંધ હોય એટલે બધા એના જીગરજાન દોસ્ત જેવા લાગે. પછી હોટલનું બધું મરચાં મસાલા ને બધું ખાવાના કરે. હવે ઘરની રસોઈ એને ભાવે નહીં. બાપા કે ભાઈ તું રસોઈ ઘરે ખાતો નથી રોટલી દાળ કે ના મને તો આ બધું હોટલનું બહુ ભાવે છે. બાપા કે હોટલનું બધું સડેલું હોય આ બધું આપણી તબિયત માટે સારું ના કહેવાય કે ના મને તો આ જ ભાવે છે. પછી બાપાએ જોયું કે આના બધા ભાઈબંધો બધા નકામા માણસો ભેગા કર્યા છે. એને કીધું કે આવા બધા ભાઈબંધો તું છોડી દે કે નહીં આ બધા તો મારા જીગરજાન જોશે હું
નીકળું, મારી રાહ જોઈને બધા ઊભા હોય છે ઘરની બહાર. બાપાને થયું આમાં ક્યાંય એ પછી એ ભાઈ જુગારના રસ્તે ચડી ગયા. ઘરમાંથી વસ્તુ લઈ જાય, વેચી દે, જુગાર રમે. બાપાએ ઘણું સમજાવ્યું કે આ જુગાર એ એક વ્યસન છે, આ કોઈ ધંધો નથી. ધંધામાં તો એક માણસ કમાય, પછી બીજો કમાય, ત્રીજો કમાય, જેટલા વેપારીઓના હાથમાંથી માલ જાય બધા પોતપોતાનું પ્રોફિટ. જ્યારે જુગારમાં તો 5 જણા 5,000 લઈને બેઠા હોય તો આના ખિસ્સામાંથી આના ખિસ્સામાં જાય, આના ખિસ્સામાંથી, પણ એમાંથી એકે રૂપિયો નવો પ્રોડક્ટ થતો નથી. આ ધંધો નથી, આ એક વ્યસન છે. અને જેના ખિસ્સા ખાલી થાય એને ચોરી કરવાનું મન થાય, અને જેના ખિસ્સામાં આરામના પૈસા આવે એને પૈસા ઉડાડવાનું મન થાય. એટલે આ જુગાર ન રમાય. એ કે તમે ગમે તે કરો, મને હવે આના વગર મજા આવતી. હવે બાપાએ જોયું કે આ છોકરો કોઈ હિસાબે સુધરે એવો છે, અને આ મારી બધી મૂડી જો આના હાથમાં આવશે ને તો મારી આંખ વિચાર્યા પછી 1 વર્ષમાં તો બધું પૂરું કરી નાખશે. એટલે બાપાએ બધી મૂડી, બધું જે કંઈ હતું વેચી અને એની બધી સોનું ચાંદી ખરીને અમુક જગ્યાએ મૂકી દીધી. અને છેલ્લે બાપા બીમાર પડ્યા અને ભાઈઓએ કીધું કે હવે આ બાપા ઊભા થાય. બાપાએ કીધું કે જો દીકરા આખી જિંદગીમાં તે મારું કીધું માન્યું નથી, મરતા મરતા 2-4 વાતો કેવી છે ત્યારે સાંભળ્યું તો કે કહો. કે જો મેં તને ઘણી વાર કીધું કે હોટલનું ને બજારનું ને આવું બધું ખાવું ના જોઈએ, પણ જો તારે હોટલ ને બજારમાં જવું જ હોય તો બપોરના 2-2:30 વાગે જજે, એ સિવાયના ટાઈમે નહીં જતું. કે ભલે પપ્પા અમે હોટલ બજાર વગર તો મને ફાવતું જ નથી, અને બપોરના 12ના બજે 2 જઈશું, શું ફરક પડે છે, ચલો આટલું તમારું માન રાખવું. બાપા કે તારે પૈસાની જરૂર પડે ને એટલે બધા કાકા મામી માસા પાસે પૈસા માંગી આવે. અત્યાર સુધી જોકે બધા પૈસા મારે તો ચૂકવવા જ પડે, પણ હવેથી કોઈ સગા પાસેથી પૈસા નહીં માંગતો. તો કે કંઈ નહીં, મારે તો એટલા બધા ફ્રેન્ડ સર્કલ છે ને, મારે પૈસાની કંઈ મામા માસીની કંઈ જરૂર નથી. હવે જરૂર પડશે તો ફ્રેન્ડ પાસે માંગીશ. બાપા કે જુગાર ન રમવો જોઈએ, પણ તારે રમવો જ હોય તો જે વર્ષોથી જુગાર રમતો એવા જૂના જુગારી પાસે રમજે, કોઈ શીખવ પાસે નહીં રમે. કે ભલે પપ્પા જૂના પાસે રમશે, અને છતાં તને કમાતા આવડતું નથી, અને આ તારી લાઈફ સ્ટાઈલ જોતા ક્યારેક ને ક્યારેક તું અકળાઈ જાય અને તને આપઘાત કરવાનો વિચાર થાય ને તો બીજે કાંઈ ફાંસીનું દોરડું નહીં બાંધતો, પણ આપણા ઘરનો જે મેઇન ભોગ છે ત્યાં લાલ કલર રંગેલું છે ત્યાં દોરડું બાંધજે, બીજે કાંઈ નહીં બાંધતો. કે ભલે બાપા મરવાનું જ હશે તો તમે કીધું એ લોકેશન આપણે પસંદ કરશું. બાપાની આંખો મીચાઈ ગઈ. બાપા ગયા ને પછી ભાઈએ તિજોરીઓ બધી ખોલી, પણ કંઈ હાથમાં આવ્યું નહીં. થોડા દાડા તો બીજું વાસણ કુસણ વેચીને કામ ચલાવ્યું, પણ પૈસાની શોર્ટેજ તો. એટલે હવે ભાઈબંધની પાસે જાય કે તારા 200 રૂપિયા આપને, 500 રૂપિયા આપને. એટલે પેલા લોકોને થઈ ગયું હવે આ મધપુડામાં મધ નથી. અત્યાર સુધી તો બાપા હતા ત્યાં સુધી નોટો ખિસ્સામાં લઈને આવતો હતો, હવે આજ આપણી પાસે માગે છે. એટલે પેલો કેવું પાકીટ ભૂલી ગયો છે, પેલો કેવું છું. હવે આને ખબર પડી, મારા બાપા કહેતા હતા કે તારા ભાઈબંધો બધા ખોટા છે. અત્યાર સુધી મેં આ લોકોને નાસ્તા કરાયા, જ્યારે પૈસા જોઈએ ત્યારે આપ્યા, અને મારા બેટા મારે જોયું પડે ત્યારે એક પૈસો આપતા નથી. ખરેખર બાપા કહેતા હતી વાત સાચી છે. હવે એક પણ ભાઈબંધ ના જોઈએ, ભાઈબંધો છૂટી ગયા. હવે ઘરે રસોઈ કરતા આવડે નહીં, ભોજન શાળાનું ભાવે નહીં. બાપાએ કીધું કે હોટલમાં જવું હોય તો બપોરના 2-2:30 વાગે 2:30 વાગે પહોંચ્યો. 2:30 વાગે એક તો ભયંકર ગરમી હોય, અને પેલો ચૂલા પાસે બેઠો હોય આખા શરીરથી પરસેવાના, એ પછી આમ ફાફડાને આમ કરે ને એટલે એના શરીરનો પરસેવો બધો. પેલાને થયું કે
આમાં ઘી કે તેલ નાખતા હોય કે ના નાખતા હોય, પણ પરસેવો તો ચોખ્ખો. અને એમાં કી નાકમાંથી આવ્યું તો એ 14 પેટનું ઘી પણ અંદર જતું રહે. અને આ બધું જોયા પછી પેલા કે હાય હાય આવું ગંદુ આપણે ખાવાનું, આ લોકો બધું આવું રસોઈ બનાવે છે. મારા બાપા મને કહેતા હતા કે આ હોટલનું રોજનું કંઈ ખાવા જેવું નથી હોતું, તો હવે હોટલનું બંધ. હવે ટાઈમ પાસ ક્યાં કરવો? જુગાર રમવો હોય તો બાપાએ કીધું કે જે જૂનામાં જૂનો જુગારી હોય, તપાસ કરી કે કાકા છે વર્ષોથી જુગાર રમે છે, એના ઘરે પહોંચી ગયો કે કાકા રમવું છે? હા કે હું તો તારા જેવા કોઈની રાહ જોઉં છું. બેસી ગયા. ખાટલો તૂટેલો, ગાદલું તૂટેલું, ઉપર નડિયા તૂટેલા, ઘરમાં એકે વાસણનું ઠેકાણું નહીં. એને કીધું કે કાકા તમે કેટલા વર્ષથી જુગાર રમો છો? કે 25 વર્ષથી રમું છું. કીધું 25 વર્ષમાં તમે જુગારમાં કંઈ કમાયા હોય, થોડું મકાનમાં તમારું છાપરાના નડિયા તૂટેલા, ગાદીએ ફાટેલી, તમારું માચો તૂટેલો, એકે વાસણનું ઠેકાણું નહીં, તો કંઈક થોડું તો ઈ કે દીકરા આ જુગાર એ કંઈ પૈસા કમાવાનો ધંધો નથી, પણ બાપ દાદાની મૂડી હોય એને સાફ કરવાનો. મારા બાપા મરી ગયા ત્યારે 25 લાખ રોકડા મૂકીને મરી ગયા હતા, પણ આ રમતા 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 એ 25 લાખ તો પૂરા થઈ ગયા. પણ અત્યારે માથાના વાળ છે ને એવું છે, ઘરની બહાર નીકળ્યા એવું નથી. નીકળ્યું એટલે કોઈને કોઈ લેણદાર પટકાઈ જાય. બધાને આપણે વાયદા કર્યા હોય કે તને 15 દિવસ પછી આપશું, તને 10 દિવસ પછી આપશું. કોઈના વાયદા પૂરા કરાય એવી કોઈ પોઝિશન નથી, ખાવાના ઠેકાણા નથી. એટલે જુગાર રમીને તો બાપાના પૈસા ઠેકાણે જ પડે. જુગાર રમવાથી કોઈ દાડો પૈસા મળે નહીં, પણ આ તો વ્યસન લાગી ગયું છે એટલે એના વગર રહેવાતું નથી. બાકી જુગાર એ કંઈ ધંધો નથી. તો મારા બાપા કહેતા હતા કે આ જુગાર રમવા જેવો નથી. આ માણસે 25 વર્ષમાં આ કર્યું, તો હું જો જુગાર રમીશ તો બાપ દાદાની હવેલીના બધું ઠેકાણે પડી જશે. એમ કે જુગાર બંધ. હવે કરવું શું? ખિસ્સામાં પૈસા નથી, ભોજનશાળાનું ભાવતું નથી, અને બીજું જુગાર રમવામાં હવે મન થતું નથી. હોટલમાં જવાનું મન થતું નથી. ભાઈબંધો તો બધા જતા રહ્યા છે. કંટાળ્યો કે આના કરતાં તો આપઘાત કરીને મરી જવું. તો મરી જવું છે તો પછી બાપાએ લોકેશન બતાવ્યું છે, દોરડું બાંધ્યું, ગળામાં નાખીને, તો જ્યાં ભૂસકો માર્યો કે અંદરથી પેલું લાકડું નીકળી ગયું, ઉપરથી સોના ચાંદીની બધી લકડીઓનો વરસાદ વરસ્યો. બાપાને જે દાડે અહીંયા આવી જાય ત્યારે જો એના હાથમાં આવશે ને, તો આ બધી ઠોકરો ખાધા પછી એમથી હવે મરવાની જરૂર નથી. બાપા તો ખૂબ બધું મૂકીને ગયા છે, પણ હવે બધી ગાડી લાઈન ઉપર આવી ગઈ. ભાઈબંધો છૂટી ગયા, હોટલ છૂટી ગઈ, જુગાર છૂટી ગયો. એટલે આપણા જીવનની અંદર આ બજારનું ખાવાનું, લારીનું ખાવાનું ન તો તબિયત માટે સારું છે, ન ખિસ્સા માટે સારું છે, કે ન ધર્મની દ્રષ્ટિએ સારું છે. બધી દ્રષ્ટિએ નુકસાનને નુકસાન છે. અને છતાં માણસ ઘરેથી ખાઈને નીકળ્યો હોય તોય જો લારી પાસેથી પસાર થાય ને નાકમાં સુગંધ જાય, હા સુગંધ જાય એટલે તકલીફ થાય. એટલે એનો રસ્તો તો શું છે કે પચખાણ તમે લઈ લો કે બજારનું ખાવું નહીં, બપોરના ઘરે જમ્યા પછી સાંજ સુધી કંઈ જે તે ખાવું નહીં, આવો કંઈક નિયમ લઈ લો ને. તો નિયમ તો તમે લીધા પછી તોડો એવા નથી. એટલું તો બાકી તમે કોઈના ત્યાં રાતના 9 વાગે જાઓ અને એ લોકો બધા ચા પીતા હોય તો તમને ઓફર કરે, તમે કહો ના ના મારે નથી પીવી, તો કે ના ના એવું હોતું હશે હવે, પણ તમે શું નહીં, મારે તો 24 પીવીઆર થઈ ગયા, પછી કોઈ તમને આગ્રહ ના કરે. પણ તમે કહો કે 24 પીવીઆર કંઈ નથી પણ મારે પીવી નથી, તો પેલા કે અડધી રકાબી પણ
એટલે આપણી જો રક્ષા કોઈ કરતું હોય ને તો આ એક મુંગાજી હતા ને એને કપડા બધા રંગબેરંગી કરેલા અને ગામમાં દાખલ થયા તો ગામના કૂતરાઓ એમનું સ્વાગત કર્યું, બધા હાવ હાવ કરતા. હવે પેલાને થયું કે આ કૂતરાઓ કરશે એટલે નીચેથી કંઈ પથ્થર લઈને તો તાજા બધા પેપર બ્લોક બનાવેલા, બધા પથ્થર બધા રોડમાં ફિટ કરી દીધેલા. बोलो मुगलों के गांव वाले कैसे हैं कि कुत्ते को तो छुट्टे रखते और पत्थर को तो बांध के रखते. हकीकत में કૂતરાને બાંધીને રાખવા જોઈએ, પથરા છૂટા રાખવા. આ પાથાનો પથરો તમારી પાસે હોય ને, કોઈ કેટલો ચા કે મારે આટલી વજનનો ત્યાગ છે, કોઈ હોટલ ઉપર કે લારી પર કેવી મારે બજારનું બંધ છે, આ એક પથ્થર નાખો એટલે કૂતરું. આવા તો ઘણા કૂતરાઓ તમને કરડવા માટે આવી જાય. કોઈ રાત્રિ ભોજનનું કૂતરું, કોઈ લારી ગલ્લાનું કૂતરું, કોઈ હોટલનું કૂતરું, કોઈ આ બધા કૂતરાઓ તમને આવીને કરડવા. પણ તમારી પાસે બાધાનો પથરો હોય ને, એક પથરો નાખો એટલે કૂતરું. તો બાધા પથરા જોઈતા હોય તો અમારી પાસેથી સ્વામી કમાટનો વંદ્યુ જાણી જાય નિશ્ચયાય બધાનું સ્વામી કમાટનો વંદ્યુ જાણી જાય નિશ્ચયાય બધાનું સ્કાર ભરાય સુખતર ઘડીર નિરાવર સુગંધ મજાતલા નિરોધ જોજી સ્વામી કમાટનો વંદ્યુ જાણી જાય નિશ્ચયાય બધાનું સાગર નદી સાગર ઉડે બધા કામ્યો જિંદગી પદ્યમ પ્રપદ્યમ ભક્તિ પાણી ગણે વ્યાવજ્ય આલવ પ્રલય ઉતારે સમાજ અંતર્વાદ હોળી બાર જગી મજ્જે બહેનો મારવા વેદ અહંગ નદી છા સ્વામી કમાટનો દેવ જનજી આય ગાડો જે કુછ કાળા થતો છે ઉપર છે કે પાસ લોકાડી સાંભળો सरकार की पुलिसार कोशिश मीडिया मीडिया साइन पर होगा विकासम बिहार की सागर के नाम होगा पाणस समंजस विद्यागम कोशिरे सर्व मंगल मंत्र कल्याण काल प्रधानम सर्वधर्माणां